અયોધ્યામાં રામ મંદિરની ભવ્ય રીતે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે ત્યારે સુરેન્દ્રનગરના લીંબડીમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1000થી વધુ બહેનો માથે પાણી ભરેલા કળશ લઈને યાત્રામાં જોડાઈ હતી। શોભાયાત્રા લીંબડી શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો તેમાં મોટી સંખ્યામાં જોડાયા હતા। જ્યારે લક્ષ્મીના મંદિર પાસે મુસ્લિમ સમાજ દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવતા કોમી એકતાના દ્રશ્યો જોવા મળ્યા હતા। ભવ્ય દિવ્ય અને નવ્ય રામ મંદિરનું નિર્માણ અને એની અંદર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ આજના દિવસે સંપન્ન થયો। લીંબડીની અંદર આજના દિવસે 1000થી વધુ સંખ્યાની અંદર માથે કળશ લઈને બહેનો શોભાયાત્રાની અંદર જોડાઈ। જલાભિષેક કળશ યાત્રા હતી અને રામ પાદુકાનું દર્શનનો કાર્યક્રમ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા ઘોષણા કરવામાં આવી હતી। એનો પ્રતિસાદ અભૂતપૂર્વ પ્રતિસાદ પ્રાપ્ત થયો। કુલ મળી અને યાત્રાની અંદર 40,000ની વસ્તીવાળા લીંબડી શહેરમાં 15,000થી વધુ સંખ્યાની અંદર લોકો પગપાળા યાત્રાની અંદર સાથે જોડાયા અને કરીબન 30,000થી વધુ સંખ્યાની અંદર આજુબાજુના ગામડાઓમાંથી લોકો ઉમટી પડ્યા અને યાત્રાને નિહાળી છે।